અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ। સુરત, રાજકોટ, જામનગર સહિત ગુજરાતના અનેક શહેરમાં કે પટેલ એન્ડ એસોસિએટ તથા કે પટેલ માઇક્રો ફાઇનાન્સ નામની લોભામણી સ્કીમ ઇનામી ડ્રો દ્વારા લાખો રૂપિયાની છેતરપિંડી કરી 7 વર્ષથી વોન્ટેડ મુખ્ય સૂત્રધાર કાંતિલાલ તારડાને રાજકોટ જોગમડી આશ્રમ ખાતેથી ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે। વર્ષ 2015 સાલમાં મુખ્ય આરોપી કાંતિલાલ તારડાએ તેના ભાગીદાર આરોપી ભરત જરીવાલા સાથે મળી છેતરપિંડી કરવાના ઈરાદે સુરત કતારગામ નરીતા ચોકડી જમનાબા કોમ્પ્લેક્સમાં તેમજ ઉધના સહિત રાજકોટ જામનગર ખાતે આરોપી કાંતિલાલ તારડાએ કે પટેલ એન્ડ એસોસિએટ તથા કે પટેલ માઇક્રો ફાઇનાન્સ નામની ઇનામી ડ્રો અને ફિક્સ ડિપોઝિટ અને બદલ યોજના નામની સ્કીમ ચાલુ કરેલ અને વધુ પૈસા ભેગા કરવાની લાલચે ગીર, નવસારી, વીરપુર, લુણાવાડા, ડભોઈ, દેરોલ, હલોલ, ગોગંબા, સાવલી, આણંદ, જામનગર, સલાયા, અંજાર, કચ્છ, જૂનાગઢ વગેરે શહેરોમાં કંપની બ્રાન્ચો ચાલુ કરી સાયદો ભોગ બનનાર થાપણદારો પાસેથી ઇનામી ડ્રો, ફિક્સ ડિપોઝિટ, બચત યોજનામાં રોકાણ અને ઇનામ આપવાના બહારે લાખો રૂપિયા ભેગા કરી શાહેદો ભોગ બનનાર થાપણદારો અને છેતરપિંડી આચરી કોઈ તેનો સંપર્ક ન કરે તે માટે મોબાઈલ ફોન બંધ કરીને ભાગી ગયો હોય જે અંગે કતારગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી। તો આરોપી પોલીસ પકડથી બચવા ગુજરાત છોડી બાવો બની ગયો હતો। જોકે તે હાલમાં પિતાની સારવાર માટે આવ્યો હતો અને મંદિરમાં રહેતો હોય જેની માહિતી મળતા ક્રાઇમ બ્રાન્ચે આરોપી કાંતિલાલ ઉર્ફે કિશનગીરી રણછોડ તો તાડાને ઝડપી પાડી ફળિયા પાછળ ધકેલી દીધો છે।